જય માતાજી બધા મિત્રો ને હર મહાદેવ. કેમ છે બધા મિત્રો? મજામાં છે ને? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જો હશો ને અમારા બ્લોગ જોતા બધા મિત્રો પણ મજામાં જો ને આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. કેમ કે આપણે બ્લોગ બનાવવાનો છે, આજ રેસીપી એક છે. તો શું બનાવવાની છે ને તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને મજા આવશે. તો મજા આવે ને તો લાઈક અને કોમેન્ટ કરી દેજો એટલે મને મજા આવે ને તમારે એમ થાય કે અમારા વિડીયો જોઈને મજા આવે છે. તો જો આપણે મસ્ત મજાનું તેલ આપણે પાણી લઈ લીધું છે. કે તમે બધા મિત્રો વિચાર કરતા હશો કે પાણી છે ને હમ લીધું છે. તો બ્લોગમાં આખો બ્લોગ જો તો તમને મજા આવશે. કા અમારે જેલો પ્રિયંકાબેન શું કરે? અમારા વિડીયો ક્યારેક મોડા થઈ જાય કેમ કે રેગ્યુલર બ્લોગ બનાવીને પછી એક પાસે પાણી ના આવે ને એક પાસે બીજો ઘરનો કામ હોય, પછી ખેતીવાડીનો એટલે બધાને ભેગું કામ હોય એટલે બ્લોગ અમારા રેગ્યુલરમાં ઓછા આવે. કેમ કે બધો કાલથી અમે કેવું વિચાર કરી કે બ્લોગ રેગ્યુલર આવે પણ ક્યારેક આમ જેમ રેગ્યુલર કહીને તેમ અમારા બ્લોગ ઓછા થઈ જાય. કા ના આપણે બ્લોગ તો બનાવવાનું છે, બ્લોગ તો મુકામ નથી. તો કેમ કે ગમે કે મારા આપણે બ્લોગ બનાવવાનો છે. તો આપણે મસ્ત મજાનો હવે લઈ લીધો છે એક કેવો બેસન અને લઈ લીધો છે આપણે. તો આપણે બનાવવાનો છે. હું તમારા બ્લોગમાં બન્યા રહેજો, બધો બતાવીશ જે બનાવું છું એ. તો અમારા પ્રિયંકા બ્લોગ ઉતારશે. કા તો જે આપણે પ્રિયંકાબેન બ્લોગ ઉતારે આપણે હવે બનાવવાનો છે. જો પેલા પાણીની ગેસ ચાલુ કરવાનો છે. જો મમ્મી મસ્ત મજાના પાણી મૂકી દીધું. પાણી મૂકી દીધું છે. હવે ગરમ પાણી થાય તે સુધી આપણે બનાવવાનું છે. આપણે શું બનાવવાનું છે બનાવી જો હું તમને બોલીશ તો તમારે મજા આવી આ વિડીયોમાં. મમ્મી ક્યાં છે ચડિયા? માથે વસ્તુ પડી તો લેવા જવી પડે. ને આજ જો મિત્રો કાક તમને ઘર અસર ચક્કાચક લાગતો. આજે આપણે ઘર કામ કર્યો પણ એનો બ્લોગ આપણે બનાવ્યો. કાપરી કેમ કે બધું કામ એટલું થાય એટલે હા. હજી અમારે બીજો રૂમ પડ્યો છે સાફ કરવાનો. તે આપણે બ્લોગ ફૂલ બનાવશે. પાછા હવે દસમના વ્રત આવે ને એટલે વળી એ દસમના વ્રત 2 મહિના બાકી છે પણ એમ કે તો આપણે એમ કે પાણી લઈ લીધો છે ને આપણે હવે લીંબુ સોડા હે લીંબુ ફૂલ. જો આ સોડા હે મિત્રો, લીંબુ ફૂલ છે. લીંબુ ફૂલ ખાંડ જેવા દેખાય નહીં એટલે ખાંડ જેવા છે પણ આપણે લીંબુ સોડા હે. તો આપણે આમાં નાખી દઈશું લીંબુ ફૂલ છે. આપણે નાખી દીધું એટલે ચમચી એક નાખીશું કેમ કે આ મસ્ત મજાનું ખાવાનું થાય ને એટલે મસ્ત મજાનું બનાવવાનું. તો આપણે એને હળવી નાખીશું લીંબુ ફૂલને. એ લીંબુ ફૂલ મમ્મી નાખી દીધો હે. પછી આપણે લઈ લેવાનું છે કાવો. આપણે બજારમાં મળી જશે. બજારમાં મળી જાય બધી વસ્તુ, ખાલી એક લેવા જવાનું હોય નહીં મમ્મી? હા બજારમાંથી લઈએ તો તમને મળી જશે ને પણ આવે છે. તમારે બધો શું શું ઇસ્તેમાલ કરીશ ને તમારે બધા જ મજા આવશે કેવી રીતે બનાવો છો. અને નાખીએ આપણે આમાં બેસન. અને આવી રીતે બેસન નાખી દેવાનું. તમારે બનાવવું એટલે બને એટલે બેસન બનાવી નાખવા દેવું. અમે તમારી રીતે બનાવી, તમે તમારી રીતે બનાવવાનું. હા તમારે મિક્સ કરી દો. આ મિક્સ કરવાનો જાણે એનો આવી રીતે હાથ ના બગડે. આપણે હાથ સસલ પાસે એવી રીતે હાથ લઈ જાય. હાથમાં દગાઈ કાંઈ ના હોય. અને પેલા જ મમ્મી હાથે કરતી પણ પછી આ જે નવો અપડેટ આવે ને એ પ્રમાણે હું લઈ લીધો. અને આપણે ખબર તો આવે ટ્રેન્ડિંગ વસ્તુ આપણે મમ્મીને લેવાની મજા આવે. જે ટ્રેન્ડિંગમાં આવ્યો ને એ લેવાની વસ્તુ લઈ જાય ને મસ્ત આવી રીતે ઘાટો કરી નાખવાનો છે. આ રીતે ઘાટો કરતો જવાનો છે. ઘણો આછો નહીં કરવાનો. પછી આપણે એમ કે ખાઈ નહીં સરખા. આપણે લીંબુ ફૂલ નાખી દીધા છે. હવે નાખી દઈશું આમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું. મીઠો થોડોક નાખવાનો, 25 નહીં નાખવાનો. નાખા પછી મજા ના આવે ખાવાની. અને આમ જોઈએ પાણી કેટલું મસ્ત મજા થાય. આનો હું કામ હશે ને એ પણ મમ્મી તમને કહેશે નહીં મમ્મી? હા તો પછી મમ્મી બેસનનો કરી લેજો. બની ગયો બેસન વાળો. હવે આપણે આજે આપણે તમને કહી શકીએ ઇસ્તેમાલ ક્યાં કરવાનું. ઘણા માણસને ખબર છે કે આ શું કરવાનું છે. આપણે તેલમાં બોળ લીધો છે. હવે એને આપણે ડીશમાં ચોપડવાનું કે જે તમે હાથ ના એનામાં પણ હાથ ના બગડે. હાથ ના બગડે આવી રીતે મિક્સ કરી નાખવાનું. જો અત્યારે તો બધાને ઘરે હશે જ આવો. અત્યારે બધા બોલે બોલે અત્યારે આવું જ ઘણી વસ્તુ હોય બધાને ઘરે ઈ જ હોય. માણસને શું હાથ બગાડવા ગમતા ન હોય એટલે બધા લઈ લે. પેલા હાથેથી કરતી હતી પણ હવે તો આવું ફેશનમાં આવ્યું એટલે આપણે વાપરી. ફેશન એટલે લેડીઝ માટે નહીં મમ્મી? હા અને બહાર કેટલો મસ્ત મજાનો વાતાવરણ થઈ ગયો છે. અહીંયા જો કાબરી આપણી આવી ગઈ છે. અને આપણી કાબરી અહીંયા આપણે મહેન્દ્ર તમને દેખાતો નહીં હોય. આ મહેન્દ્ર કેમ નહીં દેખાતો ને બધા મિત્રો મને કોમેન્ટમાં જરૂર 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 જણાવજો મહેન્દ્ર ક્યાં ગયો છે એમ.
અને મમ્મી આજ મસ્ત મજાની રેસીપી બનાવે. વિડીયો લાઈક કરજો, ચેનલ કરજો સબસ્ક્રાઈબ. બનાવ્યો છે ને એમાં આપણે નાખી દઈશું થોડો ખારો ને અજમો આવે. જો અજમો ખારો 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 અજમો ને ખારો કેવો સ્પેશિયલ ખમણ બોલે ખમણ બનાવું. હવે કેમ કે ખબર પડી જ ગઈ છે કે મમ્મી હવે તમને ખબર પડી જાય. અમે થઈ જ જાય ને ખબર પડી જાય તો આપણે નાખી દઈશું ખમણ. અમે તમને જોશું નકર ખબર પડી જાય. હવે એને આપણે આવી રીતે ફૂલાઈ લઈ. મમ્મી બનાવી દીધા ને મમ્મી. હજુ આપણે આવી રીતે નાખી દઈશું. જો એને ડીશ પર આવી રીતના સર્વ કરી દેવાનું. જોઈ લો મિત્રો આપણે રાના હારું જોઈ લો આપણે બની ગયા છે મસ્ત મજાનું. આપણે આ કેમ ખમણ તેલ ઓછું નાખ્યું ને એના હિસાબે આપણે થોડાક આમ કે ભેગા થઈ ગયા છે. અને પાછો આમાં આવે છે ખમણ અલગ આવે આખું બેસન અલગ આવે ને પાછું ભલે આ આપણે બનાવ્યા ને મસ્ત બન્યા છે. બાકી કેમ કે કાપિયામાં થોડુંક તેલ આવે તો ઓછું આવે તો એના હિસાબે આપણે ભૂકો થઈ ગયો છે. અને પાછો એનો આવે ફૂલાવાનું એની અલગ આવે છે. ખટ મીઠી આવે ને પાછા કલર આવે છે. બે કલર આવે ને એ નથી ને ડાયરેક્ટ આપણે તો આનાથી બનાવે તો બેસન થી ઓનાથી કેવો અરે ખમણનો સ્પેશિયલ લોટ થઈ. હા હાઈ બનાવે એનાથી તો હવે જો આપણે ઓમ તો મસ્ત છે. આમ જો મસ્ત હે પોચા અને એટલા મસ્ત સોફ્ટ છે. જો સોફ્ટ ખાવા માટે બેસ્ટ છે. રવિભાઈ તો ખાય નહીં. એના માટે આપણે ચાસણી બનાવવાની છે. બે જો હવે આજે ત્યાં કાઢી નાખ્યું તેલ અને રાઈ અને મીઠો લીમડો અને મરચું આપણે હવે મિક્સ કરી નાખવાનું. એ મસ્ત થાય. મીઠી થાય ને મમ્મી જબ્બર થાય. જે આપણે લગ્નમાં ખાઈ નહીં રવિ રવિભાઈ ને આવે. હવે આપણે આમાં નાખી દઈશું પાણી. આપણે નાખવાનું પાણી. આપણે પાણી થાય રવિભાઈ ખાવાનું. મીઠા કરવાના છે. આપણે ખંડ નાખી દઈએ. એટલે આપણે ખાંડ નાખી દીધી છે. હવે ખાંડનું પાણી આપણે બનાવી લઈએ. ઉકળી જાય એટલે આપણે હવે બનાવવાનું છે. આપણે હળવી નાખીએ. થોડી થોડી આપણે એવી રીતે આવે છે. બે ખમણની આખું પેકેટ આવે છે. કેમ કે પેલા બહુ જ મળતા, હવે મળતા નથી. એમ મસ્ત પેલા જેવા તો આપણે ખમણ ન બને. પણ આવી રીતે જો આપણે ખમણ આમાં રવિભાઈ રહ્યા તોડી નાખ્યા છે. આવી રીતે ભૂક્કો કરી નાખ્યું છે મિત્રો. કેમ કે ખાધામાં ચપાતો હોય તો ખાધામાં તોડી નાખ્યા. તો જો હવે આપણે રસ જે બનાવ્યો છે ને એ આપણે હવે નાખી દઈશું. જો આવી રીતે કાંક હે મસ્ત મજાના બનેલા હે. જો બે ડીશ ભરેલી હે. હવે આપણે મમ્મી મસ્ત મજાની કરશે. આવી રીતે જો આવી રીતે આપણે બધો મીઠો ચાસણી છે જે બનાવી છે આપણે મસ્ત મજાની પરફેક્ટ. હવે જે છે રસ છે બધો ચૂહી જાય અને આપણે રસ મસ્ત મજાના આજે આ રસ બનાવી ને બધો અને ખમણ અંદર જાહે અને પછી મિક્સ થઈ જાય ને મસ્ત મજાનો સ્વાદ આવી જશે. ના કામ તો ખમણ હોય એવો જ નહીં મમ્મી. મોરો ફસ હોય કાંઈ ના હોય. ખાલી એક આપણે લોટ હોય અને જે આપણે મીઠું નાખી એ થોડો કડવાશ જેટલો હોય. બસ બીજું કાંઈ હોય નહીં. ઘણો મીઠાશ ના હોય એમ. બીજું કાંઈ હોય નહીં. ના ખટાશ હોય. આપણે જે નાખ્યા હોય લીંબુ ફૂલ એના હિસાબે આપણે થોડોક સ્વાદ સારો લાગે. પછી એનો રસ નાખીને એટલે અલગ આખો સ્વાદ થઈ જાય. અને અત્યારે મસ્ત મજાની હાથ થઈ ગઈ હે. જો અત્યારનો વાતાવરણ થઈ ગયું. એક બનાવી નાખ્યું છે. જો એક ડીશ મસ્ત મજાની થઈ ગઈ હે. જો કેટલી મસ્ત થઈ ગઈ ડીશ. જો આ બીજી ડીશ પણ મમ્મી આવ કરશે. ડીશમાં બનાવી નાખી દી. કાપી આ ચાસણી કેવી જો લાગે જાણ પાણી નહીં મમ્મી. પાણી નથી. આમાં ખાંડની ચાસણી આવે. ખટાશ ના આવે એની. ખટાશ વગરની મસ્ત મજાની ચાસણી. કેમ કે આમાં તો ખટાશ લીંબુના ફૂલ નાખ્યા એટલે આપણે તો આમાં ખમણમાં લીંબુના ફૂલ તો આમ ભરી ગયા હોય. માથે આપણે ખાંડની ચાસણી નાખી એટલે આપણે મસ્ત મજાની થઈ ગઈ. હવે જે રેસીપી બનાવે ને એ બધા આવી રીતે જ બનાવતા હોય. આવી રીતે તમે રેસીપી બનાવશો ને તમે બધા મિત્રોને આવડી જશે. મસ્ત બને. આથી અલગ બને. એટલે થોડુંક એમ કે બનાવે એવું મસ્ત છે. આ તમારે આવી રીતે બનાવશો તો તમારે આ આવડી જશે. આપણે મિત્રો બધા આવી રીતે બનાવી લીધા છે. એના મસ્ત મજાના આપણે આવી રીતે ખમણ બનાવ્યા છે. તો આપણે આવી રીતે રેસીપી જોવા બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. કા પ્રિયંકા? જો કેવા બન્યા છે કેવી રીતે બન્યા છે કોમેન્ટ કરી દેજો મિત્રો. કેવું કેવું તમારે ચખાઈ બધું કેવા બનાવ્યા છે. ચાક છે તમારે ચખાવીને બનાવી દઉં, બતાવી દઉં. મસ્ત બન્યા મિત્રો. પાછી એટલો ખટાશ નથી, એટલી મીઠાશ નથી.
તો આવા નવા રેસીપી જોવા બ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો કા પ્રિયંકા. મસ્ત મજાના હે ની મમ્મી. હા તો બનાવી લીધા છે જોઈ મસ્ત મજાના આપણે ચાખી લીધા છે મસ્ત મજાના બની ગયા છે. તો આવો બધા મિત્રો ખાવા ખમણ. હાલો આપણે ઘણો બધો બ્લોગ બની ગયો છે તો આપણે બ્લોગને હવે અહીંયા આપણે એડ આપી દેસી. મળશી હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય માતાજી હર હર મહાદેવ.